ચોક્કસ જયેશ, જે ઘટના છે તે ઘટના કુબલિયાપરા વિસ્તારની ઘટના છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે ઝુંપડપટ્ટી વિસ્તાર છે અને ખાસ કરીને આશરે 30 મિનિટ જેવો સમય થયો છે આગ લાગી અને ઘટનાને, અને આશરે 15 થી 20 જેટલા ઝૂંપડા છે તે બળીને ખાખ થઈ ગયા છે। રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને 5 જેટલા જે ફાયર બ્રિગેડ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના સંપૂર્ણપણે પ્રયાસ શરૂ કરી દેવામાં આવે છે। સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો પણ ઘરની બહાર નીકળી ગયા હતા, તેને કારણે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ 20 થી વધુ જે ઝૂંપડાઓ છે તે ઝૂંપડાઓમાં આગ લાગે હોવાનું જે સામે આવ્યું હતું। પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો હોય અને જાનહાનિ ન સર્જાય તે માટે ખાસ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે ઝુંપડપટ્ટી વિસ્તારમાં જે 20 થી વધુ જે ઝૂંપડાઓ અને ઝૂંપડાની અંદર જે રહેલો સામાન છે તે સામાન બળીને ખાખ થઈ ગયો છે। એટલે કહી શકાય કે મોટા પ્રમાણમાં જે આગની ઘટના સામે આવી છે। રાજકોટ મહાનગરપાલિકાના જે 5 જેટલા ફાયર બ્રિગેડ છે તે સતત પાણીમારો ચલાવી રહ્યા છે અને અલગ અલગ જે ઝૂંપડાઓ છે તે ઝૂંપડાઓ પર જે આગ લાગી હતી તે આગ પર કાબુ મેળવવાના સંપૂર્ણપણે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ જે રીતે આગ પર કાબુ મેળવવો પ્રથમ જે ફાયર બ્રિગેડ માટે હોય છે, ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા જે તમામપણે આગ પર કાબુ મેળવવાની જે પ્રક્રિયા છે તે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે થોરાળા પોલીસ સ્ટેશન અને જે આ સ્લમ વિસ્તાર આવેલો છે તેને કારણે જે આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં જે લોકો પોતાના જે સાધન અને સામગ્રી હોય છે તે સામગ્રીઓ લઈને ઘરની બહાર નીકળી ગયા છે। મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી જતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાણી છે, ત્યારે પોલીસ પણ ખડે પગે છે અને જે પોલીસ જે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયાસો કર્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો ઘરની અગાસી પર ચડી ગયા છે અને જે તમામ જે આગની ઘટના છે તે આગની ઘટના નિહાળી રહ્યા છે, ત્યારે કોઈ જાનહાનિની ઘટના ન બને તે માટે પોલીસ પણ સતત ખડે પગે છે અને જે ફાયર બ્રિગેડની જે 5 જેટલી જે અલગ અલગ જે ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। જયેશ, જે રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને ઝુંપડપટ્ટી મુક્ત કરવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ રાજકોટના કુબલિયાપરા વિસ્તારમાં જે આ ઝુંપડપટ્ટીમાં આગની ઘટના સામે આવી છે અને તેને કારણે મોટી જાનહાનિ સર્જાઈ શકે, પરંતુ જે રીતે હાલ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી છે અને હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ મોટા પ્રમાણમાં જે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો છે તેને નુકસાની વેઠવાનો વારો જરૂરથી આવ્યો છે। જયેશ।